નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોની બનાસ ડેરીના ચેરમેન પદે ત્રીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે શંકર ચૌધરી. કોની? શંકર ચૌધરી. તો બનાસ ડેરી નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી તાજેતરમાં, જેમાં ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી વર્ષ 2015, ત્યારબાદ 2020, 2025 એમ ત્રીજી ટર્મમાં પણ તેઓ બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. સતત 3 વખત તેઓ બનાસ ડેરીના ચેરમેન તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વાઇસ ચેરમેન તરીકે ફરી એકવાર ભાવાભાઈ રબારી પણ સર્વાનુમતે એમની વરણી કરવામાં આવી છે. બનાસ ડેરી નિયામક મંડળની ટોટલ 16 બેઠકો છે. આ 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જો કે માત્ર એક દાંતાની જ બેઠક હતી, એના પર ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપે જેને મેન્ડેટ આપ્યું હતું તેવા અમરતજી ઠાકોરની આ બેઠક ઉપરથી જીત થઈ હતી. એટલે કે 16માંથી 16 બેઠકો પર શંકરભાઈ ચૌધરીની પેનલની પણ જીત થઈ છે. ઓકે. બનાસ ડેરી તમને ખબર છે એશિયાની સૌથી મોટી ડેરી છે, જે અમૂલ અંતર્ગત આવે છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ કોઓપરેટિવ ફેડરેશનના અંતર્ગત. એની સ્થાપના કયા વર્ષમાંથી તમને ખબર હોય તો તમે જણાવો. પાલનપુરમાં આવેલી છે. ઓકે. દર વર્ષે ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 27મી ઓક્ટોબરના રોજ. તો ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ માટેનો વિશ્વ દિવસ દર વર્ષે 27મી ઓક્ટોબરના રોજ, બરાબર છે, ઓડિયો વિઝ્યુઅલની જાળવણીના મહત્વને પ્રકાશિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ એ ફિલ્મ, ધ્વનિ, રેડિયો, ટેલિવિઝન પ્રોગ્રામ્સ, અન્ય ઓડિયો અને વિડીયો જેવા દસ્તાવેજોનો સંદર્ભ આપે છે, જે સામાજિક સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે અને વંશજો માટે જાળવણીની જરૂર છે. ફિલ્મની વાત આવી એટલે મને યાદ આવ્યું છે કે 2023નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, આજે ભારતીય સૈન્ય પાયદળ દિવસ પણ છે, ઇન્ફન્ટ્રી ડે. દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. પાયદળ દિવસ દર વર્ષે 27મી ઓક્ટોબરે ભારતીય સેનાની સૌથી મોટી લડાયક શાખા પાયદળના યોગદાનને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્ર માટે આ દિવસનું એક અનોખું મહત્વ છે, કારણ કે આ દિવસે 1947માં ભારતીય સેનાના પાયદળના જવાનો શ્રીનગર એરપોર્ટ પર ઉતરાણ કરનાર પ્રથમ સૈનિકો બન્યા હતા. જે કૃત્ય છે જેણે શ્રીનગરની બહારના આક્રમણકારોને પાછા વાળ્યા અને પાકિસ્તાન સમર્થિત આદિવાસી આક્રમણથી જમ્મુ અને કાશ્મીર રાજ્ય બચાવી લીધા. તમને ખ્યાલ છે ભારતનું પ્રથમ ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ, પાયદળ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભૂતાનમાં ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ, તો વિશ્વ શાંતિ
અને માનવતાના કલ્યાણ માટે સમર્પિત 2 અઠવાડિયા સુધી ચાલનારો ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ ભૂટાનની રાજધાની થિમ્પુ તેમાં આયોજિત થશે. તો આયોજન ક્યાં થવાનું? થિમ્પુ, ભૂટાન, કુએન સેલ્ફોડ્રાંગ અને ચાંગમીલીથાંગ ગ્રાઉન્ડ છે ત્યાં 4થી લઈને 19 નવેમ્બર દરમિયાન, જેનો ઉદ્દેશ્ય છે સંઘર્ષ અને સામાજિક અશાંતિના યુગમાં કરુણા, શાંતિ અને સામૂહિક કલ્યાણને પ્રોત્સાહન આપવું. સહભાગીઓ વિશ્વભરમાંથી બૌદ્ધ ધર્મના તમામ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિષ્ઠિત બૌદ્ધ લામાઓ, વિદ્વાનો અને સાધકો આમાં જોડાશે. ભૂતાનની વાત કરીએ, તમને ખબર છે ભૂતાન છે એનું જે એની કરન્સી છે, એ કરન્સી શું છે? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 કેટલી મુખ્ય શ્રેણીઓમાં આપવામાં આવે છે? એકચ્યુઅલી આ 2025 ના લખો તો પણ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કેટલી શ્રેણીઓમાં આપવામાં આવે છે? ટોટલ 4 શ્રેણીમાં આપવામાં આવે છે. બરાબર, જોઈ લઈએ. 4 શ્રેણી તમને અહીંયા લખીને દર્શાવેલી છે. બરાબર છે. વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા, વિજ્ઞાન ટીમ. જોઈ લઈએ આપણે એના વિશે. તો ભારત સરકારે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા વૈજ્ઞાનિકો, ટેકનોલોજીસ્ટ અને સંશોધકોને સન્માનવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારો મુખ્ય 4 શ્રેણીમાં આપવામાં આવે છે. વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન અને ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રમાં આજીવન સિદ્ધિઓ અને યોગદાન માટે. વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે. વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર, 45 વર્ષ સુધી યુવા વૈજ્ઞાનિકોના અપવાદરૂપ યોગદાનને માન્યતા આપવાને પ્રોત્સાહન માટે. વિજ્ઞાન ટીમ, 3 કે તેથી વધુ વૈજ્ઞાનિકો, સંશોધકો, નવીનતા કરનારાઓની ટીમને તેમના અપવાદરૂપ સામૂહિક યોગદાન માટે. ના પુરસ્કાર વિજેતાઓ. તો પરીક્ષામાં પૂછાઈ શકે છે આ વિજ્ઞાન રત્ન પુરસ્કાર પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લીકર, ભૌતિક શાસ્ત્રમાં, એ પણ મરણોત્તર આપવામાં આવ્યો છે. વિજ્ઞાન શ્રી છે એ તમે જોશો ઘણું બધું મોટું લિસ્ટ છે. ડૉક્ટર જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ, કૃષિ વિજ્ઞાન, ડૉક્ટર યુસુફ મોહમ્મદ શેખ, અણુ ઉર્જા, ડૉક્ટર કે થંગરાજ, જૈવિક વિજ્ઞાન, ડૉક્ટર પ્રદીપ થલપ્પીલ, રસાયણશાસ્ત્ર, ડૉક્ટર અનિરુદ્ધ ભાલચંદ્ર પંડિત, એન્જિનિયરિંગ સાયન્સ, ડૉક્ટર એસ વેંકટ મોહન, પર્યાવરણ વિજ્ઞાન, પ્રોફેસર મહાન એમ.જે, ગણિત અને કમ્પ્યુટર સાયન્સ, શ્રી જયન એન, સ્પેસ એન્ડ સાયન્સ ટેકનોલોજી. વિજ્ઞાન યુવા, ડૉક્ટર જગદીશ ગુપ્તા કપુગંતી, કૃષિ વિજ્ઞાન, ડૉક્ટર સચેન્દ્ર કુમાર, બરાબર છે, ડૉક્ટર દેબારકા સેનગુપ્તા, ડૉક્ટર દીપા અગાશે, ડૉક્ટર દિબ્યેન્દુ દાસ, ડૉક્ટર વલીઉર રહેમાન, ડૉક્ટર અર્ક પ્રવા બસુ, ડૉક્ટર સબ્ય સાચી મુખર્જી, પ્રોફેસર શ્વેતા પ્રેમ અગ્રવાલ, ડૉક્ટર સુરેશ કુમાર, પ્રોફેસર અમિત કુમાર અગ્રવાલ, પ્રોફેસર સુરક્ષપા, બરાબર છે, અને પ્રોફેસર મોહનશંકર શિવપ્રકાશમ. વિજ્ઞાન ટીમ કોણ છે? અરોમા મિશન, CSIR, કૃષિ વિજ્ઞાન. મને કહો, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખો. તાજેતરમાં કયા દેશે બુલેટ ટ્રેન દ્વારા 453 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી રેલ ટેકનોલોજીના ક્ષેત્રે એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે? તો શું આવશે? ચીને. CR450 છે આ. અગાઉ આપણે ઘણીવાર ભણ્યા છીએ. તો ચીને તેની નવી વિકસિત CR450 બુલેટ ટ્રેન દ્વારા પ્રી સર્વિસ ટ્રેનિંગ દરમિયાન 453 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી રેલ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ ચીનના હાઈ સ્પીડ રેલ ઉદ્યોગ માટે એક મોટો કૂદકો છે. 2026માં વ્યાવસાયિક સેવાઓમાં 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે દોડશે.
આ ટ્રેન માત્ર 4 મિનિટ અને 40 સેકન્ડમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. વિચાર કરો. તેના અગાઉના મોડલ CR400 કરતાં 100 સેકન્ડ ઝડપી છે. તેમાં 15 મીટર લાંબુ સુધારેલું નોઝ કોન અગાઉ 12.5 મીટરનું હતું, અત્યારે 15 મીટરનું, જે હવાના ખેંચાણ અને અવાજને નોંધપાત્ર રીતે ઘટાડે છે. અલ્ટ્રા હાઈ સ્પીડ સલામતી, સ્થિરતા અને આરામ વધારવા માટે હલકા વજનની સામગ્રી, ઉર્જા કાર્યક્ષમ મોટર્સ, અદ્યતન બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ આ બધું કરવામાં આવ્યું છે. મને કહો, ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે? બહુ સરસ સિમ્પલ પ્રશ્ન. આન્સર આવડે તો કમેન્ટમાં લખો. ડેમ સારા મુલાલી, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા આર્ક બિશપ. તો ડેમ સારા મુલાલીને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના નવા આર્ક બિશપ ઓફ કેન્ટરબરી નામાંકિત તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત ભૂમિકા માટે પસંદગી પામનાર તેઓ પ્રથમ મહિલા છે, જે ચર્ચના ઇતિહાસમાં એક મોટું સીમાચિહ્ન છે. ધર્મમાં જોડાતા પહેલા તેમણે યુકેની નેશનલ હેલ્થ સર્વિસમાં 35 વર્ષ સુધી સેવા આપી. 1999માં ઇંગ્લેન્ડના સૌથી યુવા ચીફ નર્સિંગ ઓફિસર બન્યા હતા. 2006માં પાદરી બન્યા અને 2018માં લંડનના પ્રથમ મહિલા બિશપ બન્યા, જે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં ત્રીજું સૌથી ઊંચું પદ છે. તેઓ જાન્યુઆરી 2026માં સત્તાવાર રીતે પદ સંભાળશે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં મહિલાઓને 1994માં પાદરી બનવાની, 2014માં પ્રથમ મહિલા બિશપ બનવાની મંજૂરી મળી હતી. બરાબર છે, તો આ યાદ રાખજો. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી શું છે? તો RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ શું છે? તો રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ફોર્બ્સ એશિયાની 2025 માટેની 100 સ્ટાર્ટઅપ્સ ટુ વોચ યાદીમાં કયો દેશ પ્રથમ નંબર પર છે? તો જવાબ આવશે ભારત. સૌથી વધારે સ્ટાર્ટઅપ સાથે નંબર 1 પર છે. તો ભારત એશિયા પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે, જેનું પ્રતિબિંબ ફોર્બ્સ એશિયાની 2025 માટેની 100 સ્ટાર્ટઅપ્સ ટુ વોચ યાદીમાં જોવા મળે છે. આ યાદીમાં 16 જેટલા દેશોમાંથી કુલ 100 આશાસ્પદ સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે, જેમાં ભારત 18 સ્ટાર્ટઅપ સાથે પ્રથમ સ્થાને છે. યાદીમાં ભારતીય કંપનીઓનું મૂલ્ય 8,779 કરોડ સુધીનું છે. ફોર્બ્સના મતે ભારતે માત્ર 2 દાયકામાં અમેરિકા અને ચીન સાથે સ્પર્ધાત્મક સ્થિતિમાં સ્થાન મેળવ્યું છે, જે તેના યુવા ઇકોસિસ્ટમની મજબૂતાઈ દર્શાવે છે. યાદીમાં AI, ડીપ ટેક, સસ્ટેનેબલ સોલ્યુશન એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ આરોગ્ય સંભાળ, નાણાં, ઈ-કોમર્સ, રિટેલ, અવકાશ ટેકનોલોજી, ગ્રામીણ વાણિજ્ય સહિત 10માંથી 8 ક્ષેત્રોને આવરી લે છે. ભારતીય સ્ટાર્ટઅપે વૈશ્વિક સ્તરે સ્કેલેબલ મોડલ વિકસાવ્યા, એટલે કે તેઓ ખર્ચ કે સંસાધનને વધાર્યા વિના માત્ર માંગ સાથે સરળતાથી વિસ્તરણ કરી શકે છે. સ્ટાર્ટઅપની આપણે વાત કરી છે તો તમને ખબર જ હશે, ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખીને જણાવો, જવાબ આવડતો હોય તો. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું નિધન. હિટ ટીવી સિરિયલ સારાભાઈ વર્સિસ સારાભાઈમાં ઇન્દ્રવદન સારાભાઈની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ બોલિવૂડ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. સિનેમામાં પ્રવેશ 1978માં અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાનથી શરૂઆત કરી હતી. 1983ની કલ્ટ ક્લાસિક ફિલ્મ જાને ભી દો યારો, એમાં ભ્રષ્ટ મ્યુનિસિપલ કમિશનર ડી મેલોની ભૂમિકાથી રાષ્ટ્રીય ખ્યાતિ મળી. ટેલિવિઝન રેકોર્ડ યે જો જિંદગી, એમાં 55 એપિસોડમાં 55 વિવિધ પાત્રો ભજવવાનો રેકોર્ડ. સૌથી જાણીતી ભૂમિકા સારાભાઈ વર્સિસ સારાભાઈ 2004થી 6, એમાં કટાક્ષ કરનાર પણ પ્રેમાલ વડીલ ઇન્દ્રવદન સારાભાઈની ભૂમિકા. અને ફિલ્મોની વાત કરીએ તો કભી હા કભી ના, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મેં હૂં ના, કલ હો ના હો, ઓમ શાંતિ ઓમ, આવી બધી ફિલ્મોમાં એમણે કામ કર્યું હતું. કિડની ફેલ્યોરને કારણે એમનું અવસાન થયું છે. તમને ખબર હશે, રિસન્ટલી આપણે ભણ્યા હતા, અશરાની બોલિવૂડના દિગ્ગજ અભિનેતા હમ અંગ્રેજો કે જમાને કે જેલર હે,
એનાથી પ્રખ્યાત ખ્યાતિ પામેલા એમનું પણ અવસાન થઈ ગયું રિસન્ટલી. અને એક જાહેરાત ગુરુ હતા જેમનું રિસન્ટલી અવસાન થયું હતું. બીજેપીની જે ટેગલાઇન હતી અબકી બાર મોદી સરકાર એ લાવનાર, એમનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બ્રોમિન શું છે? લાલ રંગનું પ્રવાહી છે. સેકન્ડ, CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે? તો પાણીમાંથી ફ્લોરાઇડને દૂર કરવા. ન્યુક્લિયર સાઇઝને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો ફેરમી. ધરતી પર સૌથી સખત પદાર્થ કયો છે? હીરો. ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ ચેડવિક. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? સરદાર પટેલ. 1928 બારડોલી સત્યાગ્રહ, અને એમને સરદાર નામ અહીંથી જ મળ્યું હતું. બારડોલીની બહેનોએ આપ્યું હતું. એક ભીખીબેન કરીને પ્રખ્યાત છે, પરીક્ષામાં પૂછાતું હોય છે. મહાભારતનું મૌસલ પર્વ વચ્ચે યાદગાર સ્થળીનું વર્ણન કરે છે તે કયું છે? પ્રભાસ પાટણ. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં છે? રાજકોટમાં. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? ભાવનગર. સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે. પ્રસંગ કયો છે? તો ગોળમેજી પરિષદ. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌપ્રથમ 12 માળનું ઊંચું આધુનિક મોડેલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? ગાંધીનગરમાં. સેકન્ડ પ્રશ્ન, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? જસ્ટિસ સૂર્યકાંત. હાલમાં કોણ છે? 52માં જસ્ટિસ BR ગવઈ. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, બનાસ ડેરીની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1969માં થઈ. સેકન્ડ પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023નો કોને આપવામાં આવ્યો? મોહનલાલ. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા કલાકાર. ત્રીજો પ્રશ્ન, ભારતનું પ્રથમ ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું છે? તો મહુ, ઇન્દોર. ચોથો પ્રશ્ન, ભૂટાનની કરન્સી શું છે? ગુલટ્રમ. નો અડધો આવશે, ગુલટ્રમ. 5મા નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવીએ છીએ? 28 ફેબ્રુઆરી. કેમ કે 28 ફેબ્રુઆરી 1928માં CV રમણ એમણે રમણ ઇફેક્ટની શોધ કરી હતી. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાંથી ક્યાં વચ્ચે? તો મુંબઈથી અમદાવાદ. 7મા નંબરનો પ્રશ્ન, સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ દિવસ. 8મા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી જાહેરાત ગુરુ હતા જેમનું અવસાન થઈ ગયું છે, શું નામ હતું? પિયુષ પાંડે. ઠંડા મતલબ કોકાકોલા. એન્ડ ખાસ તો બીજેપીની જાહેરાત અબકી બાર મોદી સરકાર, તો એનાથી તેઓ જ જાણીતા બન્યા હતા. બરાબર છે, તો યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સ MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. બિહાર ચૂંટણી પ્રચારમાં AI કન્ટેન્ટ પર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ફરજિયાત કરાયેલા લેબલિંગ અને તાત્કાલિક કન્ટેન્ટ હટાવવા ટેકડાઉન એના માટેની સમય મર્યાદા શું છે? જો તમને જવાબ આવડતો હોય ને તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કર. રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.